વિદ્યાર્થીઓ, કેમ છો તમે બધા? એકવાર ફરીથી સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં. તો હવે આપણે વાત કરવાની છે કે ભાઈ આપણે જે 10મા ધોરણનો પરીક્ષા થવાની છે, બોર્ડ પરીક્ષા, તે બોર્ડ પરીક્ષા થવાની છે. તો એને મેથ્સનું પેપર આજે અમે તમારા માટે લઈને આવ્યા છે. અને મેથ્સનું પેપર જે થવાનું છે તે 13 માર્ચે તે તમારી પરીક્ષા થવાની છે બોર્ડ એક્ઝામના મેથ્સની. તો આપણે આજે બેસિક ગણિતનું પેપર લઈને આવીએ છીએ. મોસ્ટ ઓફ છોકરીઓ આપણે જે સ્ટુડન્ટ છે એ બેસિક લેતા હોય છે. તો એમના અને જે સ્ટાન્ડર્ડ લીધું હશે એ લોકો મને કમેન્ટમાં કહી દેજો. એમના માટે પણ એ પેપર હું બનાવી દઈશ એકવાર અને એમને અપલોડ કરી આપીશ. તો મને કોમેન્ટ સેક્શનમાં બતાવી દેજો કે તમે બેસિક લીધું છે કે સ્ટાન્ડર્ડ લીધું છે. ચલો, આપણે જોડે વધારે ટાઈમ નથી. હવે ખાલી થોડા દિવસ પડ્યા છે હવે મેથ્સના પેપર માટે. ચાલો ફટાફટથી આપણે સ્ટાર્ટ કરી દઈએ. વધારે ટાઈમ નથી આપણા જોડે. ચાલો, હવે તમને આટલું તો ખબર હશે કે 80 માર્ક્સનું પેપર હશે અને 3 કલાકનું પેપર છે તમારે. ઓકે, ચલો. સૌથી પહેલાં વિભાગ 1, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસાઅ 2 છે. તો હવે તમારે અહીંયા ખરું ખોટું જણાવવાનું છે. મિત્રો, આપણે આન્સર આના લાસ્ટમાં આપી દઈશું કેમ કે વધારે ટાઈમ નથી. અને આખા જે આન્સર છે પેપરના આન્સર લાસ્ટમાં હું તમને અહીંયા આપી દઈશ. તો તમે વિડીયો અહીં સુધી જોજો કે આપણે વિડીયોને સ્કીપ ના કરીને જતા. અને જે આપણે 13 માર્ચને પેપર થવાનું છે મેથ્સનું, ઓરિજિનલ આ જ પેપરના પ્રશ્ન આવશે. એક ડીટો આ જ પ્રશ્ન આવવાના. તો અત્યારે તમે એમ જ મૂકીને જતા રહેશો વિડીયોને અને પછી તમને એક્ઝામમાં જઈને ખબર પડશે કે જે મેમે એ પેપર કરાવ્યું છે એ જ પેપર અહીંયા આવ્યો છે, એ જ પ્રશ્ન આવ્યા છે. તો ત્યાં તમને ખાલી ખોટાનો પછતાવો થશે. એના કરતાં 15 મિનિટ અહીંયા તમારે કાઢવાના છે આ વિડીયો માટે. 15 મિનિટ કાઢીને ખાલી વિડીયો અહીં સુધી જોઈ લેજો. કારણ કે બધા પ્રશ્નો તમે એકવાર સમજાવી જાય તો આન્સર તો હું તમને પ્રોવાઈડ કરી દઈશ. અને વારંવાર પ્રેક્ટિસ કરશો તો આખો પેપર તમને 80માંથી 80 મળી જશે ગુજરાતના બોર્ડમાં. સારું, હવે બીજો પ્રશ્ન ભણીએ. વિદ્યુત બહુપદી px = ax² + bx + c જ્યાં a ગ્રેટર દેન 0 અને a b c વાસ્તવિક સંખ્યા છે નો આલેખ ઉપર તરફ પરવલયાકારણ મળે. ચલીએ નેક્સ્ટ પ્રશ્ન કરી લઈએ. ખરું કે ખોટું? શૂન્યના દરેક મૂલ્ય માટે tan θ = cot θ થાય. ખરું કે ખોટું? ખૂણા A ના કોસેન્ટ અને કોસેન્ટને સંક્ષિપ્તમાં કોસેક અ તરીકે લખાય. નીચે આપેલા બહુવિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. ગુસાઅ એ 35 અને 32. 42. સમીકરણ યુગમ 2x + 4y + 10 = 0 અને 6 - 12y + 2 = 0 ને ડેશ. P A B નું ઉગમ બિંદુઓથી અંતર ડેશ છે. વિદ્યુત સમીકરણ ax² + bx + c = જ્યાં a b c વાસ્તવિક સંખ્યા તથા a નોટ 0 નું વિવેચક શોધવાનું સૂત્ર ડેશ છે. પછી ઓગસ્ટ મહિનામાં 5 મંગળવાર આવે છે તેની સંભાવના કેટલી? બાજુની આકૃતિ y = px નો આલેખ દર્શાવે છે. તેના પરથી બહુપદી px ના શૂન્યની સંખ્યા જણાવો. નીચે આપેલ વિદ્યુતના સાચા તમે બને તેમ ક્રમશઃ આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરો. કોઈ માહિતી માટે m = 25 અને z = 25 તો x = શું થશે? ઘટના E ની સંભાવના પ્લસ ઘટના E ડેશની સંભાવના નહીંની સંભાવના ડેશ. વર્તુળને વધુમાં વધુ ડેશ સમાંતર સ્પર્શક હોય. બાજુની આકૃતિમાં O કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો PA અને P2 દર્શાવેલ છે. જો એંગલ AOB = 110 હોય તો એંગલ APB શું હશે? એક સમલોત પાસેને ઉછેરતા તેની પર યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના ડેશ થાય. બિંદુ phi - 3 નું x ને અક્ષરથી લંબ અંતર ડેશ છે. વિભાગ B.
વિદ્યુત બહુપદી x² + 5x + 6ના શૂન્ય શોધો, અથવા વિધાત બહુપદી x² + 7x + 10ના શૂન્યોના અને અગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. વિદ્યુત બહુપદીના શૂન્યોના સરવાળો -3 અને શૂન્યનો ગુણાકાર 5 હોય તો તે પરથી વિદ્યુત બહુપદી મેળવો. 7 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી? અથવા સમાંતર શ્રેણી 3, 6, 9નું 20મું પદ મેળવો. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચ ઉત્સે ધકોણનું માપ 60 ડિગ્રી છે તો ટાવરની ઊંચાઈ શોધો. જો sin A = 3/4 હોય તો cos A શોધો. અથવા કિંમત શોધો 2 tan square 45 ડિગ્રી cos square 30 ડિગ્રી sin square 60 ડિગ્રી. જો 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વતંશ દ્વારા કેન્દ્ર આગળ બનાવતો ખૂણો 60 ડિગ્રી હોય તો વતાંશનું ક્ષેત્રફળ શોધો. બે ઘન પૈકી પ્રત્યેકનો ઘનફળ 27 સેમી ક્યુબ હોય તો તેવા બે ઘનને જણાવવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. પછી 24 નંબરનો પ્રશ્ન, વર્ગીકૃત માહિતી માટે મધ્યક પ્લસ મધ્યસ્થ = 30 તથા બહુલક = 10 હોય તો મધ્યક અને મધ્યસ્થ શોધો. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.9992 છે. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તો તેની સંભાવના કેટલી? એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલ છે. અક્ષર બનાવો. આ પાસેના એકવાર ઉછાળવામાં આવે છે. પાસા પર A મળે D મળે તેની સંભાવના કેટલી? વિભાગ C. આદેશની રીતે ઉકેલો. x + y = 5 અને 2x - 3y = 4. વર્તુળના કોઈ બિંદુઓ દોરેલા સ્પર્શ બિંદુઓમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે તેમ સાબિત કરો. સમાંતર શ્રેણીનો 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો આ શ્રેણીનો પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. સમાંતર શ્રેણી 9, 17, 25ના કેટલા પદોનો સરવાળો 636 થાય? ચકાસો કે 5 - 2 6, 4 અને 7 - 2 અને એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. જો બિંદુઓ A 6, 1, B 8, 2, C 9, 4 અને D M 3 આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય છે તો એમની કિંમત શોધો. નીચેની વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધો. એક પેટીમાં 5 લાલ લકોટીઓ, 8 સફેદ લકોટીઓ અને 4 લીલી લકોટીઓ છે. પેટીમાં એક લકોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલી લકોટી લાલ હોય, સફેદ હોય, લીલી હોય તેની સંભાવના શોધો. વિભાગ D. સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુની સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુની વિભિન્ન બિંદુઓમાંથી છેદે તો તે બાજુઓ પર કપતા રેખાખંડો તે બાજુઓની સમપ્રમાણતામાં વિભાજન કરે છે. જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y નું મૂલ્ય શોધો. ચકાસો કે નીચેના સમીકરણ વિઘાત સમીકરણ છે કે નહીં. x - 2q + 1 = 2x - 3, x + 1 + 8 = x + 2x - 2. નીચેની માહિતી 225 બીજ
ઉપકરણોના આયુષની પ્રાપ્ત માહિતી દર્શાવે છે. તો ઉપકરણોના આયુષનો બહુલક નક્કી કરો. નીચે વર્ગીકૃતિ માહિતી માટે મધ્યક શોધો. દવાની એક કેપ્સ્યુલનો કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુના અર્ધગોલક લગાડેલા હોય છે. રીતનો છે જો આકૃતિ. કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી છે અને તેનો વ્યાસ 5 મીમી છે. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો. એક નક્કર રમકડો અને અર્ધગોળકની ઉપર શકુ લગાવ્યું હોય તેવું સ્વરૂપ છે. શકુની ઊંચાઈ 2 સેમી અને પાયાનો વ્યાસ 4 સેમી છે. તો રમકડાનો ઘનફળ શોધો. જો એક લંબવર્તી નળાકાર રમકડાને પરિઘ હોય તો નળાકાર અને રમકડાના ઘનફળનો તફાવત શોધો. પાઈ = 3.40 લો. તો આખા પેપરને મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. આખા પ્રશ્નના પેપર મેં વાંચી લીધા છે. એકચ્યુઅલી ફોનમાં થોડુંક ક્રેક આવેલું છે તો હું પ્રશ્ન સારી રીતે વાંચી શકતી નથી, પણ તમે જોઈ લેજો. હું વહેલા જ મારો ફોન સારું કરાવી દઈશ. હવે આપણે વાત કરીએ કે પેપરનું PDF અને આન્સર્સ કી કેવી રીતે તમે ડાઉનલોડ કરશો. સૌથી પહેલાં તમારે જવાનું છે ગૂગલ ઉપર. ગૂગલ ઉપર ગયા પછી તમારે ત્યાં સર્ચ કરવાનું છે STUDYVILLAGE સ્ટડી વિલેજ. જઈને તમારે સર્ચ કરવાનું છે. સંપૂર્ણ પેપરની PDF તમારે ગોતવાની છે. અને હવે તમે બેસિકમાં છો કે સ્ટાન્ડર્ડમાં છો મને કોમેન્ટ સેક્શનમાં બતાવી દેજો, કારણ કે સ્ટાન્ડર્ડમાં જે છોકરાઓ વિદ્યાર્થીઓ છે એમના માટે પણ પેપર મને અપલોડ કરવું પડશે. તો ફટાફટ મને કોમેન્ટ સેક્શનમાં બતાવી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.